અંબાજીમાં આજે વનસેતુ ચેતના યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે યાત્રા દક્ષિણ ગુજરાતના ઉમરગામથી શરૂ કરીને ગુજરાતના 14 જિલ્લાઓમાં પસાર કરી છેલ્લે અંબાજી આવી પહોંચી હતી। ગુજરાતના વન મંત્રી સહિત મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી લોકો માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય તે અંગેની માહિતી પહોંચાડવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પીએમ દ્વારા કાર્યક્રમ માટે 24,000 કરોડના બજેટની ફાળવણી પણ કરવામાં આવી હતી। યાત્રા 14 જેટલા જિલ્લા ફરીને આજે મા જગદંબાના પાટણગામમાં આવી છે। ત્યારે યાત્રાનો મુખ્ય હેતુ વન બંધુ કલ્યાણ યોજનાના તમામ લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો। પીએમ જન્મન યોજના જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂથ માટે સમાવિષ્ટ 75 જેટલી જ્ઞાતિ માટે કાઢી અને 24,000 કરોડનું જે બજેટ મંજૂર કર્યું એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનું આ ઉદ્દેશ સાથે સાથે